નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રાજવી ટાવરમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રાજવી ટાવરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને લઈને નાસભાગ મચી જવા પામી હતી અને લોકટોળાઓ ભેગા થઈ ગયા હતા। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી। આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યું નથી। સાથે જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી। રાજવી ટાવરમાં આવેલું સનસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની ઓફિસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, પરંતુ આ આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યું નથી। અત્યારે 4:30 વાગ્યાના અરસામાં વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે જે ઓલ્ડ પાદરા રોડ પર જે રાજવી ટાવર આવેલું છે એની અંદર ચોથા માળ પર જે સનસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન નામની કંપની છે પ્રાઇવેટ લિમિટેડ, એના શોરૂમમાં આગ લાગેલી છે। અમે લોકો પ્રાથમિક અમારું ફાયર ટેન્ડર ટર્ન આઉટ કરી ટીપી વડીવાડીથી અને અમે લોકો અહીંયા લઈને આવેલા છે અને આગ પર કાબુ મેળવેલો છે। અત્યારે કુલિંગ સિસ્ટમ ચાલુ છે। ના, એ કંઈ પ્રાથમિક તબક્કે ખબર પડવાની, ઇલેક્ટ્રિકલ સપ્લાય શોર્ટ સર્કિટ હોઈ શકે। ના, સિસ્ટમ તો લગાવેલી છે પણ કાર્યરત અત્યારે ચાલુ હાલતમાં નથી।